શા માટે બોલાય ખબર છે? સગુણાને તેડવા તે આપણે એને લૂંટવાની છે એ માટે બોલાયા છે. બરાબર છે, કારણ કે આ તો એક અમારે અંતરજામી છે. તેને ખબર પડે શું કામ કરવાના છે શું નથી. મારો દિલનો સેનાપતિ છે. બાપ, અરે બાદશાહ હુકમ કરો. શું કામ છે ખબર છે? ના મને ખબર નથી. સેનાપતિને પૂછો શું કામ છે કઈ. અરે સેનાપતિ શું કામ છે? ખબર છે? ના. બેન સગુણા આજે એક પિંગલગઢ સાસરે છે. બરોબર કે આજે રત્ન રબારી તેડવા જલશે. બરોબર છે બાદશાહ. આપણા ગોળ જંગલ વિશે નીકળશે. બરોબર છે બાદશાહ, સાચી વાત. તેને કેવી રીતે લૂંટવાના ખબર છે? કેવી રીતે લૂંટવાના છે? બેન સગુણા માથે એક દાગીનો કે પહેરવા વસ્ત્ર ન રહેવો જોઈએ. બરોબર છે બાદશાહ. જાઓ અમે એક સગુણાને લૂંટશું. એક વસ્ત્ર કે દાગીનો નો રહે તો જ બરોબર તેના છે, સોંટા વાહ. કહેવાય. તો બીરબલ, અરે બીરબલ, કારણ કે આજે કચેરી બરખાસ્ત કરી અને હું દિલ્હીની સંભાળ લેવા જાઉં છું અને બરાબર સોંટાને સમજાવી અને આજે લૂંટવા મોકલી દઈએ. જરૂર જઈ શકો. તો બીરબલ આપ કચેરી બરખાસ્ત કરું છું. બહુ સારું. આપણા બાદશાહ સલામતી કેવો હુકમ કર્યો છે, શું કરવાનું છે? આપણા બાદશાહે એવો હુકમ કર્યો છે કે રામદેવની બેન સંગુણા રત્નો હીરો પોકણગઢ જેવો છે એને આપણે લૂંટશું તો આપણને રામાપીર જોવા મળશે એવો હુકમ કર્યો છે. તું જાશ? હું જાશ જરૂર. ખાટું ખોરો અનાજ અમે માર ન હતો સાઈડમાં જતો તો જ હું દિલ્હીનો સોંટો નહીં. અરે બોલો બીરબલ. આપણા બાદશાહ સલામતી શું હુકમ કર્યો છે? આપણો બાદશાહ એક હુકમ કર્યો છે કે રત્નો હીરો સગુણો બેનને તેડવા જઈએ છે એને આપણે લૂંટવાની છે. કેવી લૂંટવાની છે? કે વસ્ત્ર કે દાગીનો ન હોય તો જ દિલ્હીના બાદશાહના માણસો કહેવાય છે. જાશ હા સાઈડમાં. આજ બધાને ઓળખો. સાઈડમાં. क्या बात है? क्या बात है? क्या बात है? कुछ बात नहीं, હમણાં સુનાઈ દો. सुनाई दो. આપણા બાદશાહ સલામત નો શું હુકમ છે? तो हम नहीं खबर है. ખબર હે? नहीं खबर है. हाँ हम खबर पड़ते हैं. हाँ अभी हिंदी पर सुनाता है. हम खबर है. हम ખબર હે એટલે હિન્દી કેદું ન શીખી જો. हिंदी ना हम આપણા બાદશાહ સલામતી શું હુકમ કર્યો સાંભળે એમ કહી દે. ઉધરા થઈ જાય પછી. આપણા બાદશાહ સલામતે એવો હુકમ કર્યો છે કે રામદેવની બેન સગુણા પિંગલગઢ સાસરે છે બરોબર. તેને આપણા દિલ્હીના જંગલ વિશે અઘોર જંગલ વિશે લૂંટવાની છે. રત્નો હીરો તેડીને આવે આડાવડા બાંધીને લૂંટવાની તો જ આપણે રામદેવ જોવા મળશે. કેવી રીતે લૂંટવાની છે? આડાવડા બાંધીને લૂંટવાની. અરે! માથે એક દાગીનો પણ એક વસ્ત્ર નહીં રહેવો દેવું. આ ગાજર ખાન જાય છે ને તો જ હા. નકર હું નહીં જાઉં. રાઈટ કેબરા. બોલ બાદશાહ સલામત નો શું હુકમ છે? સગુણા લૂંટવા જ આવે નહીં. કેવી લૂંટવાની છે? એક દાગીનો પણ એક હિન્દુ દીકરી માથે વસ્ત્ર ન હોવો જોઈએ. કેમ? તો જ રામદેવને ખબર પડે કે દિલ્હીપતિનો બાદશાહનો દીવાન કેવા કેવા પણ દિલ્હીમાં રાજ કરી રહ્યા છે. બરાબર છે? બરાબર છે બીરબલ, સાચી એક વાત છે. દાગીનો એક માથે પહેરવા વસ્ત્ર ન હોવો જોઈએ. એક વસ્ત્રો નો આપણે જ્યાં જરૂર પડે સોંટા કહેવાય. સાંભળ, જ્યાં જરૂર પડે ત્યાં દીવાનને બોલાવી લેજો. હા સોંટા હોય છે કોઈની જરૂર નહીં પણ બધું માલ લૂંટીને જ આવી છે પાછળ ને પાછળ. બરાબર છે? હા બરોબર છે. અરે જરૂર પડશે તો બોલાવીશું. જે સોંટા સંસારી બિલકુલ ચાલ્યો રે. જે સોંટા સંસારી બિલકુલ ચાલ્યો રે. ઘણો ઘંટાવા ખાટલા જો બધાય.
હા સીતારામ. હાલે હાલે રત્ના વીરાની ચાંદ ગરવા દે છે. હાલે હાલે રત્ના વીરાની ચાંદ ગરવા દે છે. આખો આખો રત્ના વીરા ચાંદ ગરવા દે છે. એ અમર ગૌરવનું દાસે ગરવા દે છે. મારે જાવું વીરાને વિવાહ ગરવા દે છે. એ અમર લઈ જાવા વીરાના વિવાહ ગરવા દે છે. એ મારા એ હારા એ હાલે હાલે રત્ના વીરાની ચાંદ ગરવા દે છે. આખો આખો રત્ના વીરા ચાંદ ગરવા દે છે. આ શું તારું નામ છે ભાઈ? શું નામ છે? નામ શું છે? બોલો ગે બોલે પૂજી ગયા હોતે અહીં. નામ શું છે એમ કહું? આ બોલો રત્નો કે ઈ પોતે? શું નામ છે એમ કહું? તારે શું કામ છે? કામ હોય તો પૂછતા હોય, આમ તો પૂછે કોઈ? અરે નથી કેવું તારે થાય કર લે. એટલે એટલી બધી રોફ નો કરે. આ દિલ્હીના 500 ઉભા છે. અરે દિલ્હીના હોય કે ગમે ના હોય, રત્નો કોઈથી નથી બીતો. અરે આ બીવું પડે કેમ? અરે નથી બીવું, તું શું કરી લેવાનો છું? ભડાકો રાખ્યો છે અહીંયા. અરે તારો ભડાકો ગમે ઈ હોય ને. આમ જો તારો છાડ દેને ભાઈ. અરે છડ દે ને શું જાય મારે જોવું પડે આમ. આ તો કાતળી ઉડ્યા પણ આ તો ભડાકો લાગે ભાઈ. હા તે ફોડ લે તારો ભડાકો, હામો ઉભો લે. એટલે ફોડી નાખી તો વાર નહીં લાગે હો તું. અરે ફોડ નાખ, વાત શું લેવા કરસ? તું સીધી વાત કરતો મજા આવે છે. એટલે કામ શું છે તારે? તું રત્નો પોતે? અરે હા હું રત્નો પોતે. કેમ? તો અમારા બેન સગુણા લૂંટવાના છે, તેમાં ત્યાં ઊભા છે. કા ને તમારા બાપાનો ખજાનો છે? હા અડાડ આંગળી લે, ખબર પડે અડાડ. આ દિલ્હીના માણસો કરતા લૂંટા વગર જાય છે નહીં. અરે દિલ્હી ના હોય ગમે ના હોય પણ આંગળી તો અડાડ ખબર પડે. આ તો બાદશાહની સેના છે. અરે બાદશાહ ની હોય કે બાદશાહ નો બાપુ ની હોય પણ હાથ અડાડ ખબર પડે. તો હું કહું તું સાંભળ રત્ના. કાંઈ વાંધો નહીં. એ આજે સોંટરે કહન રત્ના સાંભળો રે. આજે સોંટરે કહન રત્ના સાંભળો રે. મારું રે દીધેલું રત્ના માન જય. આજે તારું રે કીધેલું રત્નો નહીં રે માને. આજે તારું રે કીધેલું રત્નો નહીં રે માને. અરે તારા માણસો ને જેને કેવું કહે છે ભાઈ તમારું કેવું તો રત્નો નહીં માને. અમારી પાસે સેના કેટલી તું થાકી દઈશ હમણાં. અરે ગમે એટલી સેના હોય ને. અમારી પાસે સેના એટલી છે કે પૃથ્વીમાં ઢૂકી પડે એટલી અમારી પાસે સેના છે. આ તો માણસો દિલ્હીના છે. એટલે અડધા ભૂંદડા પકડવા ગયા છે. ભૂલના નહીં, આ તો રત્નાવીરા લૂંટવા જાય સ્પેશિયલ. ત્યાં હામો જ ઉભો હોય હાથ તો અડાડો. તો આ લૂંટીને જ જાય છે. હાલો કાદર ખાન તૈયાર થાવ. લૂંટી લેવી. આ ડાયટ ખબર પડે. લૂંટ
લૂંટી લેવી વાત આપણ લૂંટ તો ખરો ખબર પડે લુગડા બદલાવાના લાયો હું લુગડા બદલાવાના ના લાયો આમ સાનું માનું પૂરો ને અમને બધું ભરાય રહું હું. જાય મને સગુણા બેન લૂંટવા આવ્યા છે. એટલે તમારા રજવાડામાં હું દુકાળો પીડ્યો હોય મલક ને લૂંટો હો કાળા પીડ્યો હો ને બહાર પીડ્યો હોય. તે સોકડીએ સડી જાવ ને સોકડી મળો કાળવા સોકડી આજે મારું રકી દારૂ રત્નામાં લીલાને રે આજે મારું રકી દારૂ રત્નામાં લીલાને રે. આજે તારું રે કીધેલું રત્નો નય રે બને અડે લાકડી ના માર આજે તારું રે કેવું રે રત્નો નય રે માને એ કાદર ખાન આપણા બિરબલ ને બોલાવી આ રત્નો તો બે તાળું કાઢી ગયો છે લાવ અત્યારે બિરબલ ને અહીં બોલાવી અને રત્નને લૂંટવો તો છે જ તે સોંટારે બોલાવે બિરબલિયા આવજો રે આવો દિલ્હીની મોજાળ આવો જંગલની મોજાળ બિરબલ રે સોંટારે બોલાવે બિરબલિયા આવજો રે આજે સંતા બોલાવે બિરબલિયા વિયર આજે સંતા બોલાવે બિરબલિયા વિયર જંગલની મોજાલ જંગલની મોજાલ અરે મારા આ રત્નો તાળું કાઢી ગયો છે ઓ ઘંટો સાંભળો અરે બિરબલ બોલો ઓ સાલા ખીસડિયો નહીં મારા ખીસડિયા નથી પણ આ રત્નો તો અમને કોઈ ચાર માણસો થી એક રાતનો રાયકો ન માન્યો તમારાથી અરે પણ એ ખાધેલ પીધેલ છે અમને મજો લાકડીનો માર માર્યા છે સાઈડ ભારત ચાલ ઠંડા મારી સામે મનાઈ જો આજે તારું રે કીધેલું રત્નો નય રે માને આજે તારું રે કીધેલું રત્નો નય રે માને ભલે લાકડી ના માર ઓય અરે બિરબલ અરે રત્ના તને ખબર નથી કે કોના માણસ માથે તું ઘા ઉઠાવી રહ્યો અરે રત્ના મગર મધની શીખ થી એક મસર મળે જ નહીં ખબર છે અરે બિરબલ ઇતિહાસમાં નામ છે રાયકાના રાજો રજવાડામાં બધે રાયકા બેનું દીકરીઓને તેડવા જાય કદાપી જો રત્ને વિચાર કર્યો હોત જો ડાંગ ઉઠાવવાનો તો ઇતિહાસમાં રબારીનું નામ ન હોત. બરોબર છે બંધાવ! રત્ના તને ખબર નથી કે કોના માણસ માં તું ડાંગ ઉપાડે ખબર છે અરે રત્નો કદાપી વિચાર કરતો જ નથી બિરબલ અરે રત્ના તને ખબર નહીં હોય કે દિલનો દીવાન શું કરશે અરે જ્યાં સુધી રત્નો રાયકો હોય જ્યાં સુધી તારા આવા હાથ કદાચ ઓય! બેનની માથે એક આંગળી નો ઉડાડાય. અરે રત્ના તું હજી વિચાર કરી લે અરે વિચાર કરીને જ બોલે છે રત્નો અમારા અમથા ઇતિહાસમાં નામ નો રહ્યા હોય. અરે બકવાસ બંધ કર રાયકા સીધી વાત કર આ દિલ્હીનો દીવાન લૂંટ્યા વિના નહીં જાય અરે રત્નાના પગમાં પ્રાણ હોય ત્યાં સુધી મારી બેનની આંગળી નો થઈ જા ઉડાડાય. બેન! તો તૈયાર થઈ જા બહુ સારું તો જ રત્નો કહે ને બિરબલ તું સાંભળી લે જરૂર આજે રત્નો કહે ને બિરબલ સાંભળી લેજે. કરું
મારા રુદિયાની વાત કરું મેળાની વાત રત્નો કહે નિર્મલ સાંભળી લેજે રતન કહે દિલબલ સાંભળે કર તમારા દિલાડાની વાત કરી રુદિયાની વાત રતન કહે દિલબલ સાંભળે મારી રે બેની રે એવી તારી રે બેની બિરબલ કરી લે વિચાર બિરબલ કરી લે વિચાર મારી રે બેની રે એવી તારી રે બેની આજે તારી રે બેની રે મારે નય બેની રે જે તારી રે બેની રે મારે નય બેની રે બિરબલ નય કરવા ચાર બિરબલ નય કરવા ચાર તારી રે દલીલે માર તૂટલ લૂટી લો વરાપ અરે બિરબલ મેં તને કીધેલું હતું અરે તારા માણસોએ મને છેતરીને બાંધ્યો છે સાવધ ને પાંજરામાં ફૂલીને કૂતરાની ઘોડ શું ફસી બોલ એક ફર રત્ના છૂટો કરજો રમતું જોયું હોય તો અરે રત્ના દીવાની કોઈ છુપાઈ લૂંટો રણ મેદાનમાં લૂંટ્યો છે અરે એક મને છેતરીને બાંધ્યો છે ઝાડની સાથે તારા રમત જોયું હોય તો એક ફર રત્નાને છૂટો કર બિરબલ અરે તારી રમત જોડી ક્યાં ફાટો એક તાગીરો એક માથે વસ્ત્ર નહીં દીધો ચાલો હન દુઃખમાં સાગરે વાને બા ભગવાન વગડે એ ભીડ પડે
હવે તેથી સાગરે ગાડી જાયો હર રે શીતળ હો જો સાય પણ અઘોર વનમાં ભીડું પડે હર રે તેથી સાંભરે માડી જાયો વીર हमें ओला पोकड़ उड़ाना यती हरे તમે સાંભળજો અગલાજુ પુનરામ તમારી વાડીએ હરે રે ઓલા પંખી કરે કિલો મને મારો રામ આવશે હરે રે તો લીલુડે થય સવાર જ્યારે રસ્તો મને તેડવા આયા ત્યારે કંકોત્રીમાં એવું લખેલ હતું કે હે મારી બેન તને સંકટ પડે તો મને યાદ કરજે લા મારા ભાઈને હું તારે યાદ કરું મારા વીરાને યાદ કરું વાગ તારા બનાવ્યું
લાગે અમારા મારા સંભાળી લેજે નાની પાડે તો લેવો અજમાર એવા બનાવ તું વેલાયા માતા મિલન કે કાગળ મોકલે માતા મિલન કે કાગળ મોકલે ફિલ્મ દે ફિલ્મ દે તો તમારી રાધા એવા ધૂપનારે ધુવાળ વેલે રાયાવજો એવા આવરે સમય વેલાયાવજો બેની વારે વેલે રાયાવજો એવા દાની ભાઈ મિલાતા મોકલે એવા ધૂપનારે ધુવાળ વેલે રાયાવજો હલ્દી બાની હલ્દી બાની તમારા ગુરુ એવા આવરે સમય વેલે રાયાવજો રોતીરે ડંગડી જોવે વીરા વાટડી મોકલે
એવા આવરે સમય વેલે રાયા આવજો એવા બેદની વાલે વેલે રાયા આવજો એવા ધૂપનારે ધૂવળ વેલે રાયા આવજો એવી રોતરે બેનડી જોવે વીરા વાટડી મારા વિના આ જગત વચ્ચે મારું કોઈ નથી વીર. તમે ને ઓળખી હજી વહેલો આવજે ભાઈ. વિના તારા બાળકને તું સંભાળી લેજે મારા ભાઈ. તમને ઓળખજે ભાઈ. આવો તું તો તારે કેળવા નતા મેકલવા મારા વીરા. આજ જોજે રે બેનડી રે મતર તાનાઈ આજ જોજે રે બેનડી રે મતર તાનાઈ તારી વાર ચડ્યા રામો પીર વાર ચડ્યા હિરવા પીર જોજે રે બેનડી રે મતર તાનાઈ તારી બેલી માથે તારા બાને માથે આજે ભાલા દે અણીએ રે બેન તમને વસ કરે આપો આજે ભાલા દે અણીએ રે બેન તમને વસ કરે આપો તને હોશેથી પહેરો તને હોશેથી પહેરો ભાલા ને અણીએ રે બેન તમને વસ કરે આપો અરે બેની તમે શા માટે કલ્પાત કરી રહ્યા છો? આજે તમારો પુકાર મારાથી સહન થતો નથી. જે હોય તે હકીકતની વાત કહો. નહીં ભાઈ, કઈ છે જ નહીં. નહીં બેની, થાકી જતા ને મને એમ થયું કે મારા વીરાને યાદ કરવું આવે તો દર્શન થાય એટલા માટે નહીં ભાઈ. બેની, તમે જૂઠું શા માટે બોલો છો?
આજે જૂઠું બોલવાથી એનું પરિણામ સારું આવતું નથી. નહીં જે ભાઈ, હોય તે હકીકતની વાત કરો. નહીં ભાઈ, કાંઈ છે જ નહીં. નહીં બેની, હકીકતની વાત કહો, જૂઠું ના મત બોલો. શું તમારો જે કાંઈ માલ જોવે તે મને હકીકતની વાત કહો. અરે બેની શા માટે રડો છો? ઓલ જે તમારો માલ ગયો તો હું પાછો લાવી આપું છું, રડશો નહીં. શાના રહો, શા માટે રડો છો? મારા સુરે મારા સુરે અરે રત્ના રાયકા, અરે પ્રભુ બોલો. તું પણ સાથે તું તો સતાય બેન ને લૂંટા. અરે પ્રભુ, મને બાદશાહના માણસોએ મને જ્યાદા માણસો હતાનું એક હતો, મને છેતરીને બાંધી દીધો હતો. અરે રત્ના, અત્યારે હું તને આ જંગલના ઝાડ નીચેથી મુક્ત કરું છું. ભાણે જાને બેન તમે ચાલતા થાવ. હાલ હું જે કાંઈ બેનીનો માલ ગયો છે તે લઈને હું આવું છું. બહુ સારું.